નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો વાગેશ ગઢિયા અને આજે હું તમને એક જોરદાર વસ્તુ બતાવવા જઈ રહ્યો છું। સામે તમે જોઈ રહ્યા છો એ આપણા જૂની વખતના રૂપિયા છે। હવે આપણે એનો આખો વિડીયો જોઈએ મિત્રો, ચાલો સાથે મળીને નજારો જોઈએ। મિત્રો આ છે અમારા મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચોટિયા ગામના પ્રવીણજી મોહનજી ઠાકોર। મિત્રો એમને એક જોરદાર શોખ હતો, આપણી જે ઇન્ડિયાની એટલે કે ભારતની જૂની કરન્સી જે રૂપિયા પૈસા જૂના હતા એનું જોરદાર કલેક્શન કર્યું છે। છેક 1876થી લઈ અને આજ સુધી જે બી રૂપિયા પૈસા આપણા ભારતમાં આવ્યા અને બંધ થયા એ બધા જ રૂપિયાનું સિક્કાઓનું એમની જોડે સારું એવું કલેક્શન કર્યું છે મિત્રો। ખરેખર બહુ જ જોરદાર કહેવાય। મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ જૂની આપણી કરન્સી છે, આ જૂના સિક્કાઓ છે। મિત્રો આ જ એક સિક્કો મારા હાથમાં તમે જોઈ રહ્યા છો એ 1 ક્વાર્ટર છે। એ 1 ક્વાર્ટર 1956નો છે। મિત્રો એ વખત રૂપિયોને પણ 1 ક્વાર્ટર કહેવાતું। એક આનો મિત્રો એક આનાથી લઈને કોણિયા પૈસાથી લઈ અને અત્યાર સુધીની જેટલી બી કરન્સી છે એનું જોરદાર કલેક્શન કાકા જોડે છે। ખરેખર અદ્ભુત આ કહેવાય। મિત્રો આ સામે તમે જોઈ રહ્યા છો 1889નું આ 1 રૂપિયો છે, જે રાણી સિક્કો કહેવાતો એ આ રાણી સિક્કો છે। જો આ જે રાણી સિક્કો કહેવાતો એ રાણી સિક્કો છે। મિત્રો બહુ જ જોરદાર સારું એવું કલેક્શન એમને એકઠું કર્યું છે, બધું અદ્ભુત। સામે તમે જોઈ રહ્યા છો કેટલા બધા જૂના સિક્કાઓ। મિત્રો આ સિક્કાઓ કોણે કોણે જોયા છે કોમેન્ટ કરશો, અને ના જોયા હોય તો અમારા પ્રવીણ કાકાનો સંપર્ક કરો, પ્રવીણ કાકાની મુલાકાત કરવી। પ્રવીણ કાકા જોડે તમને 1856થી લઈને આજ સુધીના જેટલા બી સિક્કાઓ અથવા તો જેટલા બી રૂપિયાઓ, જેટલી બી કરન્સી આવી ઇન્ડિયામાં એ ટોટલી તમને જોવા મળશે। મિત્રો હવે જે એમની જોડે જે નોટોનું જૂનું કલેક્શન છે અને નવું કલેક્શન છે એ નોટોનું આપણે કલેક્શન જોઈશું। જે જૂના વખતમાં ચાલતા હતા એ નોટોનું કલેક્શન છે આ। તો સામે તમે નોટનું કલેક્શન મિત્રો જોઈ રહ્યા છો। ₹786 વાળી 50ની નોટ છે મિત્રો। બીજી એક આર્ય 786 વાળી 100ની નોટ છે। 786 નંબર વાળી 200 રૂપિયાની નોટ છે અને આગળ 786 વાળી 500ની નોટ છે। મિત્રો આ પણ એક એન્ટિક પીસ છે, ફૂંદડીવાળી અંદર 10 રૂપિયાની નોટ। ખરેખર જોરદાર કલેક્શન અમારા પ્રવીણ કાકાએ ભેગું કર્યું છે। તો મિત્રો કોણે કોણે આ જૂની કરન્સી અને આવા રૂપિયા જોયા છે કોમેન્ટ કરશો। આવા નવા વિડીયો અમે તમને બતાવતા રહીશું, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો એ મારી નમ્ર વિનંતી। ફરીથી જ આવા નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગેશ ગઢિયાને રજા આપશો। જય માતાજી।